વાહન ચોરને ઝડપી પાડી રાંદેર પોલીસ સ્ટેશન આંદેટી ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ સુરત શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અટકાવવા સારું ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય જે નવે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ વાહન ચોરી સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન ટીમના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે રાંદેર વિસ્તારમાંથી આરોપી રાહુલ ઉર્ફે સીતારામ પ્રભુલાલ ડાંગીને ઝડપી પાડી તેની પાસેથી એક્સિસ મોપેડ નંબર GJ5SG 8062 આશરે કિંમત ₹35,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ઇસમની પૂછપરછ કરતા પોતે મધ્યપ્રદેશનો વતની છે, ઘણા વર્ષોથી સુરતમાં રહે છે, છૂટક મજૂરી કામ કરતો આવ્યો છે। હાલમાં બારડોલીના બાબેન ખાતે ભાડેથી રૂમ રાખી સીતારામ ચાઇનીઝ નામની લારી ચલાવતો હતો। સુરતમાં હરવા ફરવા માટે પોતાની પાસે કોઈ વાહન ન હોય રાંદેર ગોરાટ રોડ ઉપરથી સદરુ એક્સિસ મોપેડ ચોરી કરીને પોતે ચલાવતો હોવાની કબૂલાત કરતા રાંદેર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વંશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢીને મજકૂર ઇસમને વધુ તપાસ માટે રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે।